ઉનાળાની સિઝન છે પણ દર થોડા દિવસે માવઠું જોવા મળે છે અને હવામાન વિભાગની ફરી આગાહી એવી જ છે કે માવઠું પડી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં બદલાવની શક્યતા છે અને હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે આ માવઠું સર્જાશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. કયા કયા વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે તેની જો માહિતી આપને આપું તો દ્વારકા, જામનગર, રાજકોટ, સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં વરસાદ પડી શકે છે, તો બીજી તરફ દાહોદ, પંચમહાલ, મોરબીમાં પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ કચ્છમાં પણ કમોસમી વરસાદ જોવા મળી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણમાં પણ માવઠું ખેડૂતોની મુસીબત વધારી શકે છે. આ દરમિયાન આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પણ હવામાન વિભાગનું કહેવું છે કે આવતીકાલે ફરી કમોસમી વરસાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે, જેમાં કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારો, કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે કે જ્યાં કમોસમીનો કહેર રહેશે.